નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની। મહત્વપૂર્ણ સમાચારોથી વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને માત્ર હવે ગણતરીના કલાકો બાકી છે। આ વખતે જે પ્રચાર પ્રસાર પૂરજોશમાં જોવા મળ્યા, મતદારોને રીઝવવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા, ત્યારે ખાસ કરીને મતદારોનો આ વખતનો કેવો મિજાજ છે, કેવો મતદારોનો મૂડ છે, ત્યારે મતદારોનો મૂડ શું છે તે અંગે જીટીપીએલ મીડિયાએ સીધા જ મતદારો સાથે વાત કરી। આવો નિહાળીએ। અને આ એક લોકશાહી પર્વ છે, તો આપણને જ્યારે આ ભારત દેશમાં લોકશાહી મળી છે તો આપણે તેનો ચોક્કસપણે ફાયદો ઉઠાવવો જોઈએ। આપણે જ આપણા નેતાને ચૂંટણીમાં ચૂંટીએ છીએ, તો જ્યારે પરિવર્તન આવ્યું છે, હું જોઈ રહી છું, હું 45 વર્ષથી આ એરિયામાં રહું છું અને જેમ જેમ મારી ઉંમર વધી છે તેમ તેમ અહીં વિકાસ પણ બમણા વેગે વધ્યો હોય એવું મને લાગે છે। કારણ કે જ્યાં જોઈએ ત્યાં ખૂબ સરસ એક બાગ બગીચા પણ છે, બ્યુટિફિકેશન પણ ખૂબ સારું કર્યું છે। અમારા ધારાસભ્ય શ્રી અમિતભાઈ છે ઠાકર અને તેમના નેતૃત્વમાં, તથા સાથે સાથે કોર્પોરેટરશ્રીઓ છે જેમાં અમારા ભાગ્યેશભાઈ પટેલ જે છે અહીં બાજુની સોસાયટીમાં જ રહે છે અને અવારનવાર કોઈ પણ અમારા રસ્તાના કામ કોઈ હોય કે કોઈ પછી અમારા ડ્રેનેજના કામ હોય તો પણ તેઓ તત્કાલ એનો નિકાલ લાવે છે। સાથે સાથે મહિલાઓને પણ અહીંયા ખૂબ સારા અહીંયા બાગ બગીચા છે, ત્યાં સવાર સાંજ લાફિંગ ક્લબ ચાલે છે, ખૂબ સારી કસરત માટે પણ એ લોકોને પ્રોવાઈડ કર્યું છે, તેના માટે પણ ખૂબ આભારી છે આ સરકારને। અને અમે જોઈ શકીએ છીએ કે ટ્રાન્સપોર્ટેશન માટે પણ જો અહીંયા જોઈએ તો ખૂબ સારી બસની વ્યવસ્થા છે, વોલ્વો જે કહી શકીએ ખૂબ સારી રીતે લોકો તેનું પણ ત્યાં ફાયદો ઉઠાવી રહ્યા છે। મેટ્રો સ્ટેશન પણ ખૂબ નજીક છે, તો આવું કોઈ પણ તમે જોઈ શકો છો કે આવો ત્યારે પણ આ જ્યારે સોસાયટી બની ત્યારે ખૂબ જ એરિયા નવો હતો, પણ જેમ જેમ અહીંયા વિકાસ થયો તેમ તેમ સોસાયટીનું નીચે લેવલ થતું ગયું, તેમ છતાં પણ એ જ્યારે પણ વરસાદ આવે તેનું અમે એક જ વાર ખાલી માનનીય ધારાસભ્યશ્રીને કહેલું અને તેમને એ વખતે ધ્યાનમાં લીધું અને રોડને ફરીથી પાઇપલાઇન નખાવી છે। અને આજે એ છે કે આજે અમારે જ્યારે પણ વરસાદ હોય છે ત્યારે સહેજ પણ પાણી નથી હોતું, તો ખૂબ ખૂબ આભારી છીએ। આપ શું કહેશો, મતદાન કરવું કેટલું જરૂરી છે? મતદાન એ આપણો બહુ કિંમતી અધિકાર છે અને દર 5 વર્ષે આપણને મળે છે અને એકચ્યુઅલી આપણે છેલ્લા 2002થી મોદી સાહેબની સરકાર આવ્યા પછી જે ડેવલપમેન્ટ નેશનલ વાઇઝ 2014થી જે જોઈ રહ્યા છીએ, તો આપણા એરિયામાં આ ટ્રિપલ એન્જિન આપણી જે સરકાર જે છે એ કોર્પોરેશનમાં જે ભાગ્યેશભાઈ આપણા વિસ્તારના જન્મભૂમિ ને કર્મભૂમિ એમની અહીં છે, એટલે એ વિસ્તારમાં ઇઝીલી એમણે આજે અહીંયા આગળ સાથે રહી અમિતભાઈ ઠાકર સાહેબ અને એ બધાના સહયોગથી આ એરિયાનો રિમાર્કેબલ ડેવલપમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ અને એટલે ઈચ્છીએ કે હવે આવતીકાલના ઇલેક્શનમાં આપણે બહુ જ 100% વોટિંગ સાથે જંગી બહુમતીથી આપણે આપણા લાડીલા જે ઉમેદવારો છે એમને ચૂંટી અને આપણે આપણા ભવિષ્યના 5 વર્ષ સિક્યોર કરીએ એવી બહુ આશા રાખીએ છીએ। આપ શું કહેશો, આ વખતે મતદાન કરશો તો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને કરવાના? અહીંયા ખાસ કરીને બહુ પ્રોબ્લેમ હોતા જ નથી, કારણ કે અમારા જે ઉમેદવારો છે કે જે ભાજપના કેન્ડિડેટ છે અવારનવાર અમારા કોન્ટેક્ટમાં રહે છે જ, એટલે પ્રોબ્લેમ ઊભા થાય પહેલાં જ અમારે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે અને ગટરનો પાણીનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અહીંયા। એ સિવાય આજુબાજુના ઉડાના ગાર્ડન આ તે વ્યવસ્થા બહુ સારી છે, ટ્રાન્સપોર્ટેશન આ તે બધી વ્યવસ્થા બહુ સારી છે, એટલે અમે ભાજપને જ લાવવા માંગીએ છીએ, બીજા કોઈ પક્ષ અમારે જોઈએ જ નહીં। આપ શું કહેશો કે વિકાસ કેટલો થયો છે વોર્ડમાં? મેં જોયું ત્યાં સુધી વિકાસમાં ઘણો ફરક પડ્યો છે। રોડ, રસ્તા, પાણી, ગાર્ડન બધી જ એમ્યુનિટીઝ ફોર્મ ફાયદો થતો જાય છે અને અહીંના જે કોર્પોરેટર આઈ નો દેટ ભાગ્યેશભાઈ પટેલ ઇઝ અ વેરી કોઓપરેટિવ મેન અને હું એમના કોન્ટેક્ટમાં છું, કંઈ પણ જરૂર પડે, કંઈ પણ તકલીફ પડે તો ઇમિડિયેટલી હી સોલ્વ ધ પ્રોબ્લેમ એન્ડ હી હેલ્પ અસ। થેન્ક યુ। વોર્ડમાં કયા પ્રકારનો વિકાસ થયો છે અત્યાર સુધીમાં? ગટર લાઈન નવી નંખાઈ છે, રસ્તા સુધારવા માંડ્યા છે, પછી ગાર્ડન બન્યું છે, આઈ થિંક શું કહેવાય પેલું સ્વિમિંગ પુલ બની રહ્યો છે, પછી બીજી ઘણી ફેસિલિટી, ઇવન બસની સગવડ વધી ગઈ છે, BRTSની સગવડ વધી ગઈ છે, એસટી સ્ટેન્ડ સરસ થઈ રહ્યું છે, પછી પાર્કિંગ સરસ મોટું બની રહ્યું છે, ઘણી ફેસિલિટીઓ વધી ગઈ છે। આપ શું કહે, શું નામ છે આપનું? મારું નામ ઉજ્જવલ મહેતા છે। મતદાન કેમ કરવાના છો અને કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને? સૌથી પહેલા મતદાન તો કોઈ પણ નાગરિકનો ફંડામેન્ટલ રાઇટ છે, એટલે મતદાન એના માટે કરીએ છીએ કે વિકાસને લઈને જે બેઝિક એમ્યુનિટીઝ છે નાગરિકોની, જેની જરૂરિયાત છે,
જેમ કે રોડ રસ્તા થઈ ગયા. બેઝિક એમ્યુનિટીમાં ખાલી રોડ રસ્તા નથી આવતા, ડ્રેનેજ છે, પીવાના પાણીથી લઈને બીજી એમ્યુનિટી જેમ કે જીમ છે, લાઇબ્રેરી છે, જે લોકોને રોજિંદા જરૂરતમાં ઉપયોગી થાય તેના માટે મતદાન કરવું જરૂરી છે. બેન શું નામ છે આપનું? મારું નામ દર્શિનીબેન ભટ્ટ છે. બેન આ વખતે મતદાન કરવાના છો ને કેમ કરવાના? અમે ચોક્કસ બધા મતદાન કરીશું અને બધાને પણ કહીશું કે મતદાન કરવું જોઈએ. અને કારણ એટલું જ કે ભાજપ સરકાર દ્વારા જે વિકાસલક્ષી કાર્યો થયા છે અને એના લીધે અમે બધા બહુ જ હેપી છીએ અને બસ અમે ચોક્કસ મતદાન કરીશું ને ભાજપને જીતાડીશું એવો અમારો નિર્ણય છે. આપનું શું નામ છે અને કેટલો વોર્ડમાં વિકાસ થયો? મારું નામ જીગર ગાંધી છે. વિકાસને જોઈએ તો આજથી 20 વર્ષ જે હતું એના કરતાં અલગ જ પરિસ્થિતિ છે. એટલી બધી ગ્રીનરી છે, રોડ રસ્તા એટલે સારા થઈ ગયા છે કે કોઈ જાતની તકલીફ છે જ નહીં. અને એના ઉમેદવાર એટલા એક્ટિવ છે કે ફરિયાદ કરીએ તો બીજા દિવસે એનું સોલ્યુશન આપી જ દે છે. અને એ વ્યક્તિ એ દ્રષ્ટિએ જોઈએ તો આ ઉમેદવારને જીતવા જરૂરી છે. આગળનું 5 વર્ષનું ભવિષ્ય સિક્યોર કરવા માટે પણ આ ઉમેદવાર આવવા જરૂરી છે. એ દ્રષ્ટિએ અમે ભાજપને વોટ આપવાના છીએ. ઉમેદવારને તમે ઉમેદવાર કે પેલા જે બી ગઈ ટર્મમાં લોકો પેનલમાં હતા એમાં તમારી ફરિયાદો કેટલી સાંભળી છે એમણે? ગઈ ટર્મમાં જે ઉમેદવાર હતા પાર્ટીના ઉમેદવાર હતા એ લોકો એટલે એક્ટિવ હતા કે ફોન કરીને આપણી ફરિયાદ સાંભળી રહ્યા હતા. રૂબરૂ મળવા જવાની જરૂર નહોતી પડતી અને એટલા એક્ટિવ હતા કે ભાઈ એક પ્રોબ્લેમ થયો હોય એ પ્રોબ્લેમ રિપીટ પણ ના થવા દે એ પ્રમાણે એ લોકો કામ કરતા હતા. ચોક્કસથી બીજા લોકો પણ આપણી સાથે છે. આપ શું કહેશો કે તમારા મતે આપના વોર્ડનો ઉમેદવાર કેવો હોવો જોઈએ? જે વિકાસલક્ષી કાર્ય કરી શકે, પોતાનો ફાયદો નહીં પણ જનસંખ્યાનો ફાયદો જોવે કે જનતાને શું જોઈએ છે. જેવી રીતે કે રોડ, રસ્તા, પાણી, લાઇટ અને મેન વસ્તુ તો છે સેફટી. સ્ત્રીઓ માટે, બેન દીકરીઓ માટે અમારા આ એરિયાની અંદર કોઈ પણ એવી અઘટિત ઘટના નથી બનતી કે રાત્રે 1 વાગે આવે કે 2 વાગે આવે કે 10 વાગે દીકરીઓ આવતી હોય તો સુરક્ષિત હોય છે. એટલે મેન વસ્તુ તો સુરક્ષા છે અને એ આપણે અહીંયા ભાજપ સરકાર દ્વારા એ આપણને પ્રાપ્ત થાય છે. બીજી વસ્તુ શું જોઈએ મનુષ્ય કે લાઇટ, પાણી, ગટર લાઈન, બગીચા, જીમ, સ્વિમિંગ પુલ, જે દરેક આપણને આ એના ફાયદા મળી રહ્યા છે. તો એ માટે વિકાસ તો છે જ. એ આપણે એને અવગણી ન શકીએ કે વિકાસ નથી. વિકાસ છે ત્યારે જનતા ભાજપ સાથે એમનાથી સંકળાયેલી. જે ઉમેદવારની પેનલ હતી કેટલી ફરિયાદો સાંભળીને કેટલું નિવારણ આવ્યું? એમાં 100% નિવારણ તો હોય જ છે. હા, કોઈ પણ એ ફરિયાદ આપણે એમને કરવી પડે, એમને જાણ કરવી જોઈએ કે ભાઈ આ વસ્તુ અમારે અહીંયા આ વસ્તુની તકલીફ છે, તો એનું તરત નિરાકરણ થાય છે. એના વાયદા હોતા નથી. એમ બેન અમારા ચેનલના માધ્યમથી મતદાન માટે અપીલ માટે શું કહેશો? ચોક્કસ આ પહેલા મતદાન પછી જ જલપાન એવું હું દરેકને કહેવા માંગુ છું. અને આપણે વિકાસને ઈચ્છીએ છીએ એટલે જો ખીલશે કમળ તો વિકાસ પણ ખીલશે. તો આપ સૌ પહેલા મતદાન કરશો તેવી મારી આપને સૌને નમ્ર વિનંતી છે. ચોક્કસથી આ હતા પારસકુંજ સોસાયટીના સ્થાનિકોએ જે લોકોએ મન બનાવી લીધું છે કે અમે એક ચોક્કસ પાર્ટીને જ મત આપવાના છે. અમે પણ અમારા ચેનલ વતી આપને અપીલ કરીએ છીએ કે રવિવારે સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું મતદાન છે અને વધુમાં વધુ મતદાન કરીને પરિવર્તનને મત આપવાના છે અથવા તો વિકાસને મત આપવાના છે. પરંતુ મતદાન કરવું ખૂબ જરૂરી છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મયદીપસિંહ રાઠોડ.